અંબાજીમાં ગબ્બર પર્વતની સીડી યાત્રિકો માટે ફરી એક વખત શરૂ કરી દેવામાં આવી છે। અંબાજીમાં દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભાદરવી પૂનમના મેળાને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે। ગબ્બર પર્વતના રિનોવેશન બાદ ઉતરવાડી સીડી શરૂ કરવામાં આવી। મેળામાં યાત્રિકોના ધસારાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। યાત્રિકોના ધસારાને લઈને સીડી પૂર્વવત શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। રિનોવેશન કરવામાં આવ્યું હતું। ભાદરવી પૂનમના મેળાએ હજારોની સંખ્યામાં યાત્રિકો મા અંબાના ધામમાં પહોંચતા હોય છે અને તેને લઈને જે યાત્રિકોનો ધસારો હશે તેને લઈને જ આ તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। અંબાજીમાં ગબ્બર પર્વતની સીડી યાત્રિકો માટે ફરી એક વખત શરૂ કરી દેવામાં આવી છે। આ મહત્વપૂર્ણ સમાચાર અંબાજીથી સામે આવી રહ્યા છે। ગબ્બર પર્વતની સીડી યાત્રિકો માટે ફરી એક વખત શરૂ કરવામાં આવી। ભાદરવી પૂનમે યાત્રિકોનો મોટી સંખ્યામાં ધસારો ત્યાં જોવા મળતો હોય છે અને તેને લઈને જ આ નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે। સીડી જે છે તે ફરી એક વખત શરૂ કરવામાં આવી છે। રિનોવેશનની કામગીરી ચાલી રહી હતી અને ત્યારથી જ આ સીડી બંધ કરવામાં આવી હતી, પરંતુ રિનોવેશનનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને સાથે જ ભાદરવી પૂનમ હવે ખૂબ જ નજીકમાં છે। ભક્તોનો ધસારો વધશે અને તે ધસારાને ધ્યાને રાખીને જ આ નિર્ણય હવે કરવામાં આવી રહ્યો છે। ગબ્બર પર્વતની સીડી યાત્રિકો માટે ફરી એક વખત શરૂ કરવામાં આવી। અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। રિનોવેશન જે ચાલી રહ્યું હતું તે રિનોવેશન હવે પૂર્ણ થઈ ચૂક્યું છે અને રિનોવેશન બાદ આ નિર્ણય જે છે તે કરવામાં આવી રહ્યો છે। છેલ્લા 6 મહિનાથી પગથિયાનું રિનોવેશનનું કામ ચાલુ હતું, જે અત્યારે ભાદરવી પૂનમના મેળાના કારણે બંધ કરવામાં આવ્યું છે અને પગથિયા ચાલુ કરવામાં આવ્યા છે। વહીવટદારના કહેવાથી અત્યારે આ તાત્કાલિક જે 220 પગથિયા બન્યા છે તેને આગળ કામ ચાલુ રહેશે અને અત્યારે ભેળા પૂરતા પગથિયા ચાલુ કરવા માટે આવ્યા છે। પહેલાના કરતા જે પગથિયા હતા એના કરતા પગથિયા બહુ સારા અને ઘણા સારા કર્યા છે અને ચઢવાની બહુ ઉત્તમ સરસ સહેલાઈથી ચડી શકાય છે કહેવાનો મતલબ। અને પહેલાના કરતા જે તકલીફ હતી એના કરતા બહુ સારું છે। કેટલા સંઘ લઈને આવો છો? કેટલા વર્ષથી આવો છો? અમે લગભગ 12 વર્ષથી આવીએ છીએ। એના કરતા આ વર્ષે બહુ સારું છે।